સાંભળી જ શકો છો આ જે વેકેશન મોડ છે અમારા ઘરમાં ઓન થઈ ગયો છે. વર્ધન વર્ધન તું રોઈશ કોઈ આઈસ્ક્રીમ નતો આપ્યું. અને બસ હવે હું કરી રહી છું આટલી ગરમીમાં રસોઈની તૈયારી. એટલે એમને એકવાર ટેસ્ટ કરાવી દઈએ પછી આપણે આગળ વધીએ. મમ્મી કરીને મસ્ત મસ્તી કરી રહ્યા છે ક્યારના. તમારે જેમ ફોન લઈને નતા બેસી રહેતા. તમે બહુ ફોન જોવો છો ને, હે ને? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને તમે સાંભળી જ શકો છો આ જે વેકેશન મોડ છે અમારા ઘરમાં ઓન થઈ ગયો છે. અમારા હની બનીને વેકેશન પડી ગયું છે એટલે રેગ્યુલરલી અહીંયા રમવા આવે છે સાંજે, એટલે વર્ધનને તો મજા પડે છે. અને સાથે ત્રણેય જણા એટલી મસ્તી કરે છે બાપ રે. અને અત્યારે રોયો વગર રીઝનનો રોયો, જો હું બતાવું. રોયો માં દીકો એવું છે. હાય હની બની, હાય બા, હાય વર્ધન. એ ઊભી રહેતો વર્ધન. વર્ધન તું રોઈશ ને તો પછી હની બની ઘરે જતી રહ્યા. એ જો બાજો બોલ્યા છો. આતા એ આતા ઓ બાપલે માઓ દીકાને ના એવું નહીં કરવાનું, એવું નહીં. ખાલી ખાલી લો આવી છે ભાઈ અમને તો. આજે કોણ ખાવાનું છે નાનો? યસ આજે બધાને કોણ ખાવાનું? કોને ખાવાનું? તમારે ખાવાનું. હા. કોઈ આઈસ્ક્રીમ નતો આપ્યું? એક આપશે આજે. યસ. અને અત્યારે પ્લીઝ ગાઈઝ ડોન્ટ જજ અમારા ઘરની હાલત, કેમ કે આ 3 જણા ભેગા થાય ને એટલે બાપ રે સખતની મસ્તી કરે છે. અહીંયા છે ને, અહીંયા કાલે વર્ધન ભાઈએ છે ને એકદમ જ મારા ઉપર બહુ લાડ આવી ગયો ને, તો એકદમ જ આમ કરીને આમથી ખબર એ કિસ કરવા ગયો ને મને પકડીને, એટલે મને અહીંયા બરાબરનો એનો નખ વાગી ગયો છે. આમ તો હું એના નખ કટ કરી દઉં છું, વધવા જ નથી રહેતી, પણ સ્લાઇડ વધ્યા ને એકદમ જોરથી પકડ્યું ને એટલે અહીંયા વાગી ગયું છે. અને મારો ત્યાં હાથ અડી જાય ને એટલે બાપરે બહુ જ લાય બળે છે આ ગરમીની. અને એનીવેઝ એ બધું તો થતું રહેશે, ચાલતું રહેશે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે રસોઈનો, તો હું રસોઈ કરીશ. ગાઈઝ કાલના વ્લોગની વાત કરીએ ને તો કાલનો વ્લોગ જે છે એ બધાને બહુ ગમ્યો છે અને બહુ સારા કમેન્ટ્સ આવી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ. અને મને પણ બહુ જ આનંદ થયો કે તમને બધાને આ બધી જર્ની મારી જે છે મેં શેર કરી અને બહુ મજા આવી ગઈ મને મારી જર્ની તમને શેર કરીને. અને હોપ સો તમને જોવાની પણ એટલી મજા આવી હશે. બધાએ બહુ જ સારા પોઝિટિવ કમેન્ટ કર્યા છે. હું ને ઘણી એટલી બધી મધર્સ હશે જેણે બેબીને લઈને પોતાના કરિયરને સેક્રિફાઈસ કર્યું હશે અને પણ અત્યારે આમ ના કહેવાય બેસીને એ જ વિચારતા હશે કે યાર હવે આગળ આપણે શું કરીશું એમ. સો ડોન્ટ વરી, આગળ ફ્યુચરમાં જેમ મેં તમને કાલે જ કહ્યું ને, ગો વિથ ધ ફ્લો. ભગવાને કંઈક સારું વિચારીને જ રાખ્યું હોય આપણા માટે, બસ એ જ વિચારથી આપણે આગળ વધવાનું અને મહેનત કરતું રહેવાનું આપણું મનગમતું જે ફિલ્ડ હોય એના માટે. અને દેટ્સ ઇટ. અને બસ હવે હું કરી રહી છું આટલી ગરમીમાં રસોઈની તૈયારી. તો હું તમને બતાવું જો હું શું બનાવી રહી છું. તો ગાઈઝ અહીંયા છે ને મેં ચણાનો લોટ પલાળ્યો છે, કેમ કે હું બનાવવાની છું ચણાના લોટના પુલ્લા. અને છે ને હું જ્યારે બી ચણાના લોટના પુલ્લા બનાવું ને તો છાશમાં જ પલાળું, પાણી જરા પણ નથી ઉમેરતી. અને તમને એવું લાગે ને તો થોડી છાશ અને થોડું પાણી બંને ઉમેરવાનું, બહુ મસ્ત ટેસ્ટ આવે અને ચણાના લોટના પુલ્લા સોફ્ટ અને એકદમ ફ્લફી થાય. અહીંયા ડુંગળી લસણ મરચાં છે એ એડ કરી દઈશું આપણે. અને હું તો છે ને ડુંગળી લસણ મરચાં એકદમ ભરપૂર જ નાખું છું, મને વધારે જોઈએ. અને પછી જે બેઝિક મસાલા હોય મરચું મીઠું એ બધું એડ કરીએ. તો ગાઈઝ આમાં મેં ગરમ મસાલો, હિંગ, પછી થોડી હિંગ નાખી છે, ધાણા જીરું અને મરચું અને પિંચ ઓફ હલ્દી નાખી અને આને મિક્સ કરી દઈએ. તો
તો ગાઈઝ અહીંયા જે મારો પહેલો મસ્ત ચીલો છે ચણાના લોટનો એ સરસ શેકાઈ ગયો છે. હવે આ સાસુમાં ટેસ્ટ કરીને કહેશે આમાં શું કંઈ ઓછું વધતું છે, એટલે એમને એકવાર ટેસ્ટ કરાવી દઈએ પછી આપણે આગળ વધીએ. મમ્મી ટેસ્ટ કરીને કહો કેવું છે. ગરમ ગરમ છે. ભાઈ નીચે લાય. અને આ વર્ધન જો અહીંયા કરાયા આટલી. બહુ એને એવા મંડ્યા યાર. હે મીઠું મીઠું બધું બરાબર છે. થોડું ઓછું છે, મરચું ઓછું છે, ઓકે બંને નાખી દઉં ને. ઓકે ડન. ચલો બાકી સરસ છે. નીચે નીચે બેસ પાછળ. ચલો તો હું એ એડ કરી અને પછી બીજા બનાવું. ઓકે. અહીંયા જો વર્ધન હની બની જમી કરીને મસ્ત મસ્તી કરી રહ્યા છે ક્યારના ત્રણેય જણા. નહીં હની બની મજા આવી રહી છે? વેકેશન કેવું લાગી રહ્યું છે? મજા આવી રહી છે? હા બની તને? બની અમારી શરમાળ છે. હની એટલી બધી શરમાતી નથી ને. કી ગોળ ખાતું તું. જાતા જાતા અટકાઈ પડ્યું, દબાઈ ગયા. એવું એ આ વેરી ગુડ. દ્રાક્ષ. દ્રાક્ષ જ નહીં લા નહીં આપણે. ગાઈઝ આ વેકેશનનો ટાઈમ હોય છે ને એટલો સરસ હોય છે, મતલબ એન્જોય કરવાનો. અમે તો નાના હતા ને ત્યારે વેકેશનમાં એટલું એન્જોય કરતા હતા. અત્યારે આ લોકોને જોઈને મને નાનપણની યાદ આવી ગઈ. મતલબ બહુ જ એટલે બહુ જ આમ આખો દિવસ એવું થાય કે આજે હવે શું રમીએ શું રમીએ શું રમીએ, અને રમવામાં ને રમવામાં આખો દિવસ જતો રહેતો હતો. મતલબ આટલા બધા ફોન પણ નહોતા કે ટીવીમાં પણ એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો જેટલો અત્યારના બચ્ચાઓને છે ફોન રમવામાં ટીવી જોવામાં. એટલો અમને ઇન્ટરેસ્ટ નહોતો. અમે તો બહુ રમ કરતા હતા. તમારે જેમ ફોન લઈને નહોતા બેસી રહેતા. તમે બહુ ફોન જોવો છો ને, હે ને? અને તમે લોકો પણ કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે વેકેશનમાં કઈ કઈ રમતો રમતા હતા. અમે તો સાતોલિયું, દોડ પકડ, પછી ખો, પછી ઓલું કયું પંપુ, છૂટી સાકર, ભેગી સાકર, પછી થપ્પો. હા થપ્પો રમવાની તો બહુ બેડમિન્ટન. રાત્રે નહીં ધોઈને બધા ફ્રેશન અપ થઈને નીચે આવે અને પછી બધા બેડમિન્ટન રમીએ કાં તો થપ્પો રમીએ અને એટલી મસ્તી કરીએ બાપ રે બૂમા બૂમ આખી સોસાયટીમાં. અને એટલી મજા આવતી હતી ને કે દિવસ ક્યાં પતી જાય ને આમ ખબર જ ના પડે કે હું રાતના 10 વાગી ગયા અને મમ્મી ઉપરથી બૂમો પાડે ચલો ભાઈ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. ઊંઘવાની કે ખાવાની પણ ખબર નથી પડતી. એટલું અમે લોકો ઉનાળા વેકેશનમાં એન્જોય કરતા હતા. અને બધાના ઘરે રહેવા જવાનું હોય, મામાના ઘરે, ફઈના ઘરે. મોસ્ટલી તો અમે ક્યાંય રહેવા નહોતા જતા. મમ્મી જોડે મામાના ઘરે રહેવા જઈએ 2 દિવસ પછી આવી જઈએ. બાકી એટલું બધું રહેવા નહીં, પણ આમ સવારથી સાંજે બધાના ઘરે જતા હતા અને એન્જોય કરતા હતા. બહુ મજા આવતી હતી. તમે પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમે લોકો વેકેશન કેવી રીતે એન્જોય કરતા હતા. તો ગાઈઝ કાલનો જે વ્લોગ હતો ને એનો એન્ડ કરવાનો જ હું ભૂલી ગઈ હતી. એકચ્યુઅલી કેવું છે કે હમણાંથી સમરના લીધે હું ને બંપુ રોજ રાત્રે છે ને એક્ટિવામાં મસ્ત આંટો મારવા જઈએ ને એટલે વર્ધન ત્યારે જ સૂઈ જાય. એટલે ઓલમોસ્ટ 11:30-12 વાગે તો એ સૂઈ જ જાય રોજે. અને અમે એટલા વાગે આંટો મારવા જઈએ એટલે પવનના લીધે એ રહ્યો સૂઈ જાય છે. કાલે કેવું થયું કે કાલે બહુ જ રમ્યો એ રહ્યો અને પછી એને ઊંઘાડવામાં બહુ વાર થઈ. કાલે અમે એને બહાર ના લઈ ગયા અને હેબિટ પડી ગઈ હતી બહાર આંટો મારતા મારતા સૂઈ જવાની. પણ કાલે અમે બહાર ના લઈ ગયા એટલે ભાઈએ ઊંઘવામાં બહુ નાટક કર્યા. 2-2:30 વાગે રહ્યો ઊંઘ્યો અને એને ઊંઘાડવામાં હું વ્લોગનું એન્ડિંગ કરવાનું જ ભૂલી ગઈ. તો હું આ વ્લોગનું એન્ડ અહીંયા જ કરું છું. મળીએ કાલે. હોપ સો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.